અહીંયા સુખદેવજી પરીક્ષિતને ભારત સંબોધન કરે છે. હે ભારત, જે હરિને તમે મેળવવા ઈચ્છો છો એ તો સર્વની આત્મા છે. का नहीं है वो सबके हृदय में बैठा है. तस्माद भारत सर्वात्मा भगवान ईश्वरो हरिः श्रोतव्य कीर्तितव्यश्च स्मर्तव्यच्छता भयम्. જે હરિને તમે મેળવવા ઈચ્છો છો ને દરેક ઠેકાણે છે, સર્વની આત્મા છે. એને જ પુરાણો ભગવાન કહે છે, એને જ યોગ્યો ઈશ્વર કહે છે, એને જ શાસ્ત્રો હરિ નામથી સંબોધે છે. કોઈ ભગવાન કહે, કોઈ હરિ કહે, કોઈ ઈશ્વર કહે. આવા હરિને મેળવવા માટે તમે અહીં બિરાજ્યા છો મહારાજ, તો મારી દ્રષ્ટિએ હું તમને 3 માર્ગ બતાવું છું. 3 માર્ગ. એક, શ્રોતવ્ય, ભગવાનની કથા સાંભળવી, આ પહેલો માર્ગ. ત્યાર પછી બીજો માર્ગ છે કીર્તન કરવું, અને ત્રીજો સ્મરણ કરવું. ભાગવતજી આપણને 3 રાજમાર્ગ બતાવે છે: શ્રોતવ્ય, શ્રવણ; કીર્તિતવ્ય, કીર્તન; અને ત્રીજું સ્મર્તવ્ય, સ્મરણ. તો આ 3 માંથી તમને શું અનુકૂળ લાગે છે? મહારાજ, આ 3 માંથી તમને ઠીક લાગે એક માર્ગ જો પકડાઈ જાય ને તો તમે ધનભાગી છો. પણ ઉત્તમમાં ઉત્તમ કોઈ માર્ગ હોય, શ્રેષ્ઠ માર્ગ હોય તો એ છે શ્રવણ માર્ગ, કથા સાંભળવી. કારણ કે આ માર્ગ એવો છે કે તમે કથાનું શ્રવણ કરતા કરતા કીર્તન પણ કરી શકો છો અને સ્મરણ પણ કરી શકો છો. જો તમે કીર્તન કરતા કરતા કથા સાંભળી નહીં શકો, કીર્તન માર્ગ તમે અપનાવ્યો હોય તો કીર્તન કરતા કરતા તમે સ્મરણ કે નહીં કરી શકો અને શ્રવણ પણ નહીં કરી શકો. એવી રીતે સ્મરણ કરતા કરતા તમે કીર્તન પણ નહીં કરી શકો અને શ્રવણ પણ નહીં કરી શકો. પણ સાંભળવાનો જે માર્ગ છે, શ્રવણનો માર્ગ છે, એમાં 2 વસ્તુ સાથે થાય છે. બીજું, શ્રવણ માર્ગ છે એ શ્રેષ્ઠ કર્મયોગ છે. જો ભાઈ માણસ બનીને તમે આવ્યા છો, મનુષ્ય બનીને આવ્યા છો, તો મનુષ્યનું કર્મ શું? મનુષ્ય તરીકે આપણું કર્મ છે કથા સાંભળવી. તો કથા શ્રવણ એ ઉત્તમ કર્મયોગ છે. કીર્તન કરવું એ જ્ઞાન યોગ છે. તમે નામનું કીર્તન કરો એ જ્ઞાન યોગ છે, અને સ્મરણ કરો એ ભક્તિ યોગ છે. દેખીએ મહારાજ, 3 યોગમાંથી ગમે તે યોગને આપ પસંદ કરી લો. હવે હું મારી વાત તમને કરું કે સાંખ્ય અને યોગને પ્રાપ્ત કરી સ્વધર્મમાં રહી અને દરેક વ્યક્તિ શું કરે છે તો કે એના જીવનનો એક જ લાભ છે. તમે ગમે એટલી સાધના કરો, ઉપાસના કરો, દાન, વ્રત, જપ, તપ, ઉપવાસ, આ જે કંઈ તમે કરો છો, તમે આખી જિંદગી ભલે કર્યું આ બધું, પરંતુ તમારા જીવનનો લાભ કયો, પરમ લાભ કયો? તો કે જીવનના અંતમાં નારાયણનું સ્મરણ થવું જોઈએ. જ્યારે આપણે મરવાનો સમય આવે ને, મૃત્યુના સમયે આપણી જીભ ઉપર નારાયણ આવવા જોઈએ. જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ આપણા જીવનનો પરમ લાભ છે. આખી જિંદગી તમે સાધના કરી, પણ જીવનના અંતમાં જો જીભ ઉપર નારાયણનું નામ ન આવે તો સાધનાનો કોઈ હેતુ નથી, કોઈ અર્થ નથી. આખી જિંદગી તમે હરિનામ જપ કર્યા કરો, પણ જીવનના અંતમાં આપણી જીભ ઉપર હરિનું નામ આવવું જોઈએ. મહત્વનું આ છે. યમુનાને કિનારે એક જીવ ગોસ્વામી નામના સંત પુરુષ રહેતા હતા. જીવ ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય.
યમુના ઘાટ ઉપર કાલિયનાગ જ્યાં દમન કર્યું ને ભગવાને, એ ઘાટ ઉપર એમની કુટિયા હતી, તે નિવાસ કરતા હતા. આખો દિવસ કૃષ્ણ 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 નામ જપ્યા કરે. આવી રીતે આ મહાપુરુષનું પૂરું જીવન વીતી ગયું. હવે ઘડપણ આવ્યું, સેવા કરનારું કોઈ હતું નહીં, પોતાની જાતે બધું કરે, સેવા થઈ ન શકે ઠાકોરજીની. શરીરમાં બીમારી આવી ગઈ અને શરીર હવે હાલતું ચાલતું બંધ થયું, કામ કરતું બંધ થયું. શરીરમાં બીમારી આવી ગઈ અને વારંવાર દસ્ત શરૂ થયા. દસ્ત વારે વારે જંગલ જવું પડતું હતું. શરીર ધીમે ધીમે જીર્ણ થવા લાગ્યું. હવે સેવા કરનાર કોઈ હતું નહીં. અને મહાપુરુષ છતાં પણ ભગવાનની સેવા કરવાનો નિરંતર પ્રયાસ કરે. જો આ સત્ય ઘટના છે, હું આપને કહું છું. એવામાં એક અનાથ બાળક એની પાસે આવ્યો. અનાથ બાળકે આવીને કીધું, બાપજી, હું આપની સેવા કરું, તમે મને તમારી સાથે રાખશો? પહેલા તો જીવ ગોસ્વામી ના કહે, નહીં નહીં, મારે કોઈની સેવાની જરૂર નથી, હું મારી જાતે બધું કરીશ. પણ છતાં આગ્રહ કર્યો બાળકે, હું અનાથ છું, હું આપની સેવા કરીશ મહારાજ, મને તમારી સાથે રાખો. હવે આ રીતે આગ્રહ કર્યો. આગ્રહ કરવાથી રાખી દીધો આ બાળકને. 8-10 વર્ષની ઉંમર છે આ બાળકની. હવે એની સેવા કરે છે. તસ્માદ ભારત સર્વાત્મા એતાવાન સાંખ્યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા. જો આ સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે આ મહાપુરુષના જીવનમાં, કે શરીર બીમાર હતું, આ બાળક સેવા કરે છે. એક દિવસ અચાનક જંગલ જવું પડ્યું, પાણી લીધા વિના જવું પડ્યું. પાછળથી આ બાળક છે ને પાણીનો લોટો ભરી અને આગળ મૂકે છે. તો એણે શું જોયું કે આ મહારાજ જીભ પકડીને બેઠા હતા, જીભ પકડીને બેઠેલા. હવે એ આવે છે, સ્નાન કર્યું, શુદ્ધ વસ્ત્રો પહેર્યા, પોતાના આસન ઉપર બેઠા. એટલે બાળકે આવીને પૂછ્યું, બાબા, આપकी तबीयत ठीक नहीं लगती? मैंने देखा कि आप जब बैठे थे तब आपने अपनी जीभ को क्यों पकड़ कर रखा था? તમારી જીભને પકડીને કેમ બેઠા મહારાજ, એ મને કહેશો? એટલે બોલ્યા કે આ કમબખ્ત જીભને એવી ટેવ પડી ગઈ છે, એવી આદત પડી ગઈ છે કે એ જીભ જપ્યા જ કરે હરિનામ, કૃષ્ણ 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 જપ્યા જ કરે છે. હવે આવું અપવિત્ર કામ કરવા બેઠો છું તો એ વખતે મારે જીભને પકડી રાખવી પડે છે, કારણ કે એને જપ કરવાની ટેવ પડી ગઈ છે. इसलिए मैं पकड़ कर जीभ को पकड़ कर बैठता हूँ. बालक की कीधु, बाबा एक बात पूछूं, मान लो इसी समय आपके प्राण निकल गए तो? જે સમય આપ જીભને પકડીને બેઠા હો ને એ સમયે તમારો પ્રાણ निकली जाए महाराज, क्या करेंगे? जीभ तो कुछ बोल नहीं पाएगी, आप तो जीभ को पकड़ कर बैठे हैं. આટલું કહ્યું ને તો બાબાના કાન ચમક્યા. અરે આવી ગંભીર વાત આ નાના બાળકને ખબર ન પડે, ઇતની ગંભીર બાત, આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. આવડી મોટી સમજણ બાળકમાં હોય જ નહીં કે જીવનનો જ કોઈ લાભ હોય તો અંત સમયમાં હરિનામ આપણી જીભ ઉપર આવવું જોઈએ. આ સિદ્ધાંત આને મને કહ્યું આ નાનકડા બાળકે. એટલે તરત પગ પકડી રાખ્યો. મેં तुम्हें जाने नहीं दूंगा, તું मुझे बताओ તું હે કોણ, તું હે કોણ मुझे बताओ. એમ કહેવાય છે કે એ વખતે ભગવાન બાકી બિહારી को प्रकट हो जाना पड़ा. बोलो श्री बांके बिहारी लाल की जय. बाकी बिहारी प्रकट हो गए. प्रभु आप है, आपने मेरी सेवा की, आपने मेरे मल धोए. प्रभु मुझे क्षमा कर दीजिए, आपने मेरे गंदे वस्त्र धोए, आप मेरी सेवा करने आए, मुझे आपने सेवा करनी चाहिए, लेकिन आपने मेरी सेवा क्यों की? प्रभु ભગવાને કીધું કે જીવ ગોસ્વામી, તમે આખી જિંદગી મારું ભજન કર્યું છે, પૂરી જિંદગી, અને પૂરી જિંદગી તમે મારું ભજન કર્યું હોય ને, અને અંત સમયે એની સેવા કરનાર જો કોઈ ન હોય તો પછી મને કલંક લાગે. લોકો આંગળી ચીંધે કે દેખો આ માણસે આખી જિંદગી હરિનું ભજન કર્યું પણ આનું સેવા કરનારું કોઈ ન રહ્યું. લોકોનું મને સાંભળવું પડે, મારે મેણું સાંભળવું પડે, મને કલંક લાગે કે ભાઈ ભગવાનનું ભજન કરનારાને પણ આટલું બધું દુઃખ પડે છે. इसलिए मैं आपकी सेवा करने आ गया. આ સત્ય ઘટના છે જીવ ગોસ્વામીજીના જીવનની. કહેવાય છે કે જીવ ગોસ્વામીજીને બહુ માઠું લાગ્યું, ખોટું લાગ્યું કે મેં ભગવાન પાસે સેવા કરાવી.
મારી આ બીમાર અવસ્થાને કારણે હું કંઈ કામકાજ કરી શકતો નથી, ભગવાનને આવવું પડ્યું મારી સેવા કરવા માટે. આ એને ઠીક ન લાગ્યું, એટલે એ સ્થાન છોડી અને જીવ ગોસ્વામી ક્યાંક બિહળ જંગલમાં જતા રહ્યા. જંગલમાં જતા રહ્યા, કોઈ જડે નહીં, અને એવા ઠેકાણે આ મહાપુરુષ જતા રહ્યા. એમ કહેવાય છે કે એ ક્યાં ગયા પછી ક્યારેય પાછા ન આવ્યા, ક્યારેય પણ પાછા ન ફર્યા, અને આ રીતે એ ભગવાનમાં સમાયા. તો સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, સાંખ્ય યોગ, વ્રત, જપ, તપ, દાન, ઉપવાસ, કથા શ્રવણ, આપ જે કંઈ જે કરો છો બધું, એનો પરમ લાભ એક જ છે કે જીવનના અંત સમયે તમારી જીભ ઉપર ભગવાનનું નામ આવવું જોઈએ. જો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભાગવતનો સિદ્ધાંત છે કે હરિનું નામ આપણા જીવનના અંત સમયે આપણી જીભ ઉપર આવે છે. હરિનું નામ જપ કરતા કરતા તમે તમારા મૃત્યુને સ્વીકારો. આ મહત્વનું છે. અને એ તો ક્યારે બને કે જ્યારે તમે આખી જિંદગી જપ કર્યા હોય, આખી જિંદગી, પૂરી જિંદગી ભગવાનના જપ કરવામાં વીતી હોય ને, ત્યારે ભગવાન તમને ખુદ યાદ કરાવે છે, ચલો ભાઈ તુમ મરને જા રહે હો, મેરે નામ કા જપ કરો. ગજેન્દ્રને ભગવાન એ જ કરાવ્યું હતું. ગજેન્દ્ર જ્યારે ડૂબતો હતો, એ કથા આવશે, ત્યારે ભગવાને પોતે સ્મરણ કરાવ્યું, ભાઈ મુझे યાદ કર લો જરા, તું મરને જા રહા હે ના, મુझे યાદ કરો. એક કથા આવશે ત્યારે કહીશ તમને, આવતીકાલે કથા આવશે, ચોથે દિવસે. આજ તો બીજો દિવસ છે ને, કાલે ત્રીજો દિવસ, ચોથે દિવસે એ કથા આવે. તો કહેવાનો ભાવ એ છે કે જીવનનો આ લાભ છે. બીજું સુખદેવજી કહે છે કે મહારાજ, મારી નિષ્ઠા નિર્ગુણમાં છે, નિર્ગુણ્ય સ્થા રમંતે સ્મ ગુણાનુકથને હરે. પરંતુ તમને હું ગુણની કથા, ભગવદ્ ગુણની કથા એટલા માટે સંભળાવીશ કે જેથી અંત સમયે તમારી વૃત્તિ ભગવાનના ગુણમાં રમે. હરિના ગુણોની કથા સાંભળો એટલે તમને હરિના ગુણ યાદ આવે છે. એનું નામ, રૂપ, ગુણ, સ્વભાવ, પ્રભાવ, એનું સ્મરણ થશે તમને. એટલે હું આપને ભગવાનના ગુણની કથા ગાથા ગાઈશ. હે રાજન, તમારી મતિને તમારે સતી કરવાની છે. હવે પછી તમારી મતિ છે ને, એ ક્યાંય જવી ન જોઈએ. મારા સિવાય તમારા મતિમાં, યાને ભગવાન સિવાય તમારા મતિમાં બીજું કોઈ હોવું ન જોઈએ. હવે વાત રહી કે 7 દિવસમાં તમને મુક્તિ મળશે કે નહીં, તો સાંભળો. રામના એક પૂર્વજ હતા, એનું નામ હતું ખટવાંગ. ખટવાંગ નામના રાજા દેવતાઓ તરફથી લડવા માટે ગયેલા. દેવતાઓને પછી પૂછ્યું કે તમે મારી પ્રશંસા ખૂબ કરો છો, મને વરદાન માગવાનું કહ્યું, તો મને તમે જરા કહો કે મારું આયુષ્ય કેટલું છે. એટલે દેવતાઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી નિહાળીને કીધું કે તમારું આયુષ્ય 1 મુહૂર્ત છે. 1 મુહૂર્ત એટલે 48 મિનિટ. 48 મિનિટમાં ખટવાંગ રાજાને ભગવાન મળી ગયા. તમારી પાસે તો મારા 7 દાડાનો ટાઈમ છે. જો 48 મિનિટમાં હરિ મળતા હોય તો 7 દિવસમાં ન મળે. 48 મિનિટમાં કેમ મળ્યા? દેખો ભાઈ, તમે સંપૂર્ણ રૂપે તમારા મનને એમાં જોડી દો, બસ આટલું જ કામ કરવાનું છે. પણ મન હું તમે જોડી શકતા નથી. પરમાત્માના નામમાં, એના રૂપમાં, એના ધ્યાનમાં, એના ગુણચિંતનમાં તમારા મનને પૂરેપૂરું લગાવી દો, એટલે એને મળતા વાર નથી. પણ આપણું મન છે ને, પૂરેપૂરું એમાં ડૂબતું નથી, પૂરેપૂરું એમાં લાગતું નથી. કેમ લાગવું જોઈએ કહું તમને. માળો હોય ને, પંખીનો માળો, તમે ચકલાનો માળો જોયો હશે. એ ચકલાનો માળામાં ઈંડા મૂક્યા હોય એમણે, પછી એના માથે ચકી બેઠી હોય ઈંડા માથે. શું કામ? એને સેવવા માટે. ઈંડાને સેવી રહેલી ચકલી છે, એ પંખીને તમે બાજુમાં જઈને તમે જોજો કે એ ડૂબી ગઈ હોય. એનું સંપૂર્ણ મન છે ને એના બચ્ચામાં હોય, બહાર ન હોય. તમે એની બાજુમાં જાઓ ને, એકદમ ઝપકી જાય, બહાર એનું ધ્યાન જ ન હોય. આ બધાનો અનુભવ હશે કે ચકલાનો માળો આમ નીચે હોય, તમારા નેવાનો ભાગ હોય, નીચા મકાન હોય ને, એમાં ચકલાનો માળો હોય ને, એની બાજુમાં જાઓ એટલે ચકલો એકદમ ફફડી જાય એકદમ, કારણ કે એના ધ્યાનમાં હોય. એનું સંપૂર્ણ મન એના બચ્ચામાં હોય, ત્યારે ઈંડું સેવાય છે.
ચકલાનું મન બહાર ન હોય. એમ યોગીનું મન સંપૂર્ણ રૂપમાં આત્મસ્થ હોય છે. યોગીનું મન ક્યાં હોય? યોગી કોને કહેવાય? યોગીનું મન ભટકતું ન હોય, ભગતનું મન ભટકતું ન હોય, જ્ઞાનીનું મન ભટકતું ન હોય. એનું મન સંપૂર્ણ રૂપે ભગવાનમાં જોડાયેલું હોય છે, પરમાત્મામાં જોડાયેલું હોય છે. તો આ અવસ્થા એને જો પ્રાપ્ત થઈ જાય તો એને હરી મળતા જરાય વાર નથી. હા, તો એનું સંપૂર્ણ મન આત્મસ્થ હોય છે. આ દ્રષ્ટાંત આપ્યું છે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસદેવ. પોતાના શિષ્યોને એમ કહેતા કે તમારા મનને ક્યાંય ભટકવા ન દો. તમારું સંપૂર્ણ મન છે એ તમારા લક્ષ્યમાં, તમારા ઈષ્ટમાં હોવું જોઈએ. તો આ રીતે તમારા મનને, તમારી મતિને સતી બનાવો મહારાજ. તમારા મનમાં ભગવાન સિવાય કોઈ હોવું જ ન જોઈએ. આ રીતે મનને નિર્વિષય કરો. તમારા મનમાં જે વિષયોની જંજાળ છે, જે વિષયોનો મેલ ચોટ્યો છે, એને દૂર કરો. મનો નિર્વિષયમ યુક્ત્વા મન કિંચન ન સ્મરેત. મનને તમે નિર્મળ બનાવો મહારાજ. રાજા પૂછે છે કે મારા મનને નિર્મળ કેમ કરવો? મારા મનમાં કચરો ભર્યો છે એને દૂર કેમ કરવો? યથા સંધાર્યતે બ્રહ્મં ધારણા યત્ર સંમતા યાદૃશી વા હરેદાશો પુરુષસ્ય મનોમલ. મારા મન ઉપર રહેલા મેલને મારે દૂર કેમ કરવો મહારાજ? જો આપણા મન ઉપર મેલ ચોટ્યો છે, કેવી રીતે? તો કે જેમ દર્પણ ઉપર મેલ ચોટ્યો હોય એમ. દર્પણ એટલે અરીસો. અરીસા ઉપર મેલો અરીસો હોય તો તમને એમાં તમારું પ્રતિબિંબ દેખાય છે? નહીં દેખાય. મેલો દર્પણ હોય તો તમારું પ્રતિબિંબ તમને ધૂંધળું દેખાશે. એમાં આ હૃદયરૂપી દર્પણ છે ને, જે એના ઉપર વિષયોનો મેલ ચોંટ્યો છે. કામનાઓ, ઈચ્છાઓ, વિષયો, આ બધા મેલ અહીંયા લાગેલા છે. એટલે હૃદયરૂપી દર્પણ આપણું ગંદુ છે, મેલું છે. એટલે એમાં આપણને હરિનું પ્રતિબિંબ દેખાતું નથી. એટલે તો હનુમાન ચાલીસામાં આવે છે, નિજ મન મુકુર સુધાર. આવે છે નિજ મન મુકુર. હે હનુમાનજી, મારા મનરૂપી દર્પણને ચોખ્ખું કરો કે જેથી મને હૃદયમાં સીતારામનું દર્શન થઈ શકે. તો મન ઉપર મેલ લાગ્યો છે. ગોસ્વામીજી માનસમાં બહુ સરસ વાત લખે છે કે મુકુર મલિન હોય, મુકુર એટલે દર્પણ, મનરૂપી દર્પણ મેલો હોય તો એમાં તમારું પ્રતિબિંબ તમને કેમ દેખાય? દર્પણ મેલો હોય ને તમારું પ્રતિબિંબ તમને ન દેખાય, એમ આ હૃદયરૂપી દર્પણ ગંદુ હોય તો ઈશ્વર કેમ દેખાય? મુકુર મલિન અરુ નયન બિહીના. મુકુર મલિન અરુ નયન બિહીના. રામ રૂપ દેખે કિમ દેના. રામ રૂપ દેખે કિમ દેના. મુકુર મલિન અરુ નયન બિહીના. મુકુર મલિન અરુ નયન બિહીના. અકોવિદ અંધ અભાગી. અજ્ઞ અકોવિદ અંધ અભાગી. કાય વિષય મુકુર મન લાગે. કાય વિષય મુકુર મન લાગી. મુકુર મલિન અરુ નયન બિહીના. મુકુર મલિન અરુ નયન બિહીના. રામ રૂપ દેખે કિમ દેના. રામ રૂપ દેખે કિમ દેના. મુકુર મલિન અરુ નયન બિહીના. મુકુર મલિન અરુ નયન બિહીના. મુકુર દર્પણ તમારું હૃદયરૂપી દર્પણ મેલું હોય તો તમને
સારી દ્રષ્ટિ નહીં મળે, સારા વિચારો નહીં આવે, તમારી દ્રષ્ટિ અવળી થઈ જશે, તમારું મન સ્થિર નહીં હોય એ મળને કારણે મહારાજ તો તમને હરિરૂપ દર્શન કેમ થાય? રામ રૂપ દેખે કેમી દીના. એટલે પરીક્ષિત પૂછે છે, મહારાજ આ મળને મારે કેમ દૂર કરવા? દેખો, આપણા ચિત્તમાં, આપણા મન ઉપર મળ ચોંટ્યા છે. આ મળ એટલે શું? જો શરીરમાં મળ છે, આ કેશ શરીરનો મળ છે, નખ શરીરનો મળ છે, આપણા પેટમાં મળ ભર્યો છે. કોઈને કોઈ પ્રકારે શરીરમાંથી મળ બહાર નીકળ્યા જ કરે છે. એ મનમાં મળ છે. મનનો મળ કયો? તો કે કુકર્મ અને કુઆચરણને કારણે ચિત્ત ઉપર પડેલા કુસંસ્કાર એને મળ કહેવાય. કુકર્મ અને કુઆચરણને કારણે તમે ખરાબ કામ કરો અને તમારું આચરણ ખોટું હોય, આચરણ તમારું ખરાબ હોય, એટલે તમારા ચિત્ત ઉપર કુસંસ્કાર પડે, આને મળ કહેવાય. તમે જો આજે માણસ ખરાબ કામ કરવામાં જરાય શરમ રાખતો નથી અને કુકર્મ કરે, કુઆચરણ કરે, ખરાબ આચરણ કરતો હોય, એને પરિણામે એના ચિત્ત ઉપર કુસંસ્કાર પડતા હોય છે. આ મળ છે. હવે એ મળ મનમાં ભર્યો છે એટલે મન ચંચલ છે. દેખો ભાઈ, તમારું મન કથામાં ન લાગે, નામ જપ કરવામાં ન લાગે, ધ્યાન કરવામાં ન લાગે, એનો અર્થ કે મનમાં મળ ભરેલો છે, કચરો છે, અંદર ગંદકી છે. તો ગંદકીને કારણે, મનના કચરાને કારણે મન ચંચળ છે. તમે અહીંયા બેસી નહીં શકો વધારે સમય, કારણ કે મનને આ ગમતું નથી. તો મન ચંચળ છે, એને વિક્ષેપ કહેવાય. એટલે મનમાં મળ, પછી મનનો વિક્ષેપ, આ બે વસ્તુને દૂર કરવી પડે છે. આ બે વસ્તુને દૂર કેમ કરાય? તો કહે મનના મળને દૂર કરવા માટે બે ઉપાય છે. એક તો નિષ્કામ ભક્તિ કરો. નિષ્કામ ભક્તિ, કોઈ પણ કામના વિના, કોઈ પણ ઈચ્છા વગર તમે ભગવાનનું ભજન કરો તો ધીમે ધીમે મળ મટે. અને બીજું ઉપાસના કરો. ઉપાસના, ઉપાસનામાં શું કરવું? તો કે નથી, ઘણા લોકો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરે, રામાયણનું પારાયણ કરે, ભાગવતનો પાઠ કરે, કોઈ માતાજીનો પાઠ કરતા હોય, ચંડી પાઠ કરે. તો આ બધી ઉપાસનાનું કામ શું છે? ઉપાસના કરવાથી મનમાં રહેલા મળ મટે છે. અને મળ મટતા જાય ધીમે ધીમે, એમ એમ મન ચોખ્ખું થતું જાય, તેમ તેમ મન શાંત થતું જાય. એટલે ઉપાસના કરવાથી કે નિષ્કામ ભક્તિ કરવાથી મનના મળ મટે, એટલે મન શાંત થાય. અને મન જેવું શાંત થઈ જાય એટલે આવરણ એની મેળે હટી જાય છે. યાને આવરણ જે છે ને ભગવાન હટાવે એટલે જીવને એના કુટસ્થ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાન એ જેનું કુટસ્થ સ્વરૂપ છે. કુટસ્થ સ્વરૂપ એટલે શું? યાને એના આત્માનું જીવને દર્શન થાય છે. તો મહારાજ એને માટે મારે શું કરવું જોઈએ? એટલે સુખદેવજી અહીંથી શરૂ કરે છે. દેખો, સુખદેવજી મહારાજ છે ને અસલમાં યોગી ભક્ત છે, યોગી છે અને ભક્ત છે. અમારે વક્તામાં એવું હોય કે વક્તાના હૃદયમાં જે ભર્યું હોય ને ત્યાંથી એ બોલવાની શરૂઆત કરે. એના હૃદયમાં જે હોય ને એ બોલવાના છે ને, એના હૃદયમાં જે નથી એ ક્યાંથી બોલવાના? કહો જોઈએ. એના હૃદયમાં છે એ જ બોલશે. એટલે સુખદેવજી મહારાજના હૃદયમાં યોગ અને ભક્તિ છે, એટલે એમણે યોગ માર્ગથી કથાની શરૂઆત કરી છે. અહીંથી શરૂ કરે છે. મહારાજ, તમારે હવે બેઠા એ બેઠા ઊભા થવાનું નથી. 7 દાડા સુધી તમારે અનશન લેવાનું છે, ભોજન કરવાનું નથી. બીજી વાત કરી, એક આસન ઉપર બેસી શ્વાસને જીતવાનો છે, કોઈનો સંગ નહીં કરવાનો, જીતેન્દ્રિય બનો. અને આ રીતે મન જ્યારે તમારું નિર્મળ થઈ જાય એટલે નિર્મળ મનથી ભગવાનના સ્થૂલ રૂપનું ધ્યાન કરો. સ્થૂલ રૂપનું ધ્યાન કરતા કરતા સૂક્ષ્મ રૂપનું ધ્યાન કરો. આવી વાત કરી. માની લો તમને ખબર પડી જાય કે હવે મારી પાસે 7 દાડાનો ટાઈમ છે, 7 દિવસ પછી હું મરવાનો છું, પછી તમને કઈ બીજી ઈચ્છા થાય ખરી? આ તો આપણને ખબર નથી ક્યારે મરવાના છીએ.
પણ હમણાં ખબર પડી જાય કે હમણાં 5 મિનિટ પછી મારું મોત આવવાનું છે, તો તમને કઈ બીજું મન થાય ખરું કે હું મરવું જ છે? તો પછી શું બીજું, શું ભાગમ ભાગ કરવી, શું દોડાદોડી કરવી? चलो बैठे रहते। तो महाराज आपको पता है कि 7 दिन के बाद आपकी मृत्यु आने वाली है, इसलिए आपको यहाँ बैठना है, आपको न कुछ खाना है न पीना है, जितश्वास होना है, प्राण को जीतो। महाराज प्राणायाम करना है आपको, प्राणायाम थी प्राण शुद्ध थाय छे। अपने त्या योग मार्ग में प्राणायाम नो महिमा है ने, जो योग 8 अंग है, यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान और समाधि, अष्टांग योग कहवाय। હવે યમ નિયમ તમારા જીવનમાં હોય ને, પછી એક ઠેકાણે એક આસન ઉપર બેસો, પછી પ્રાણાયામ કરો। પ્રાણાયામ એટલે પ્રાણની શુદ્ધિ કરવી। આપણા શરીરમાં 10 પ્રાણ છે, પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન દેવદત્ત ધનંજય કૃકલ કુર્મ અને નાગ, 10 પ્રાણ છે। 10 પ્રાણ આપણા શરીરમાં છે, ઓટોમેટિક કામ કરે છે, એ શુદ્ધ થાય। પ્રાણ શુદ્ધ થાય ને એટલે પ્રાણ શાંત થઈ જાય। प्राण एक प्रकारना वायु है, आ वायु है ने शरीर में ऑटोमेटिकली बधु काम करे छे। तमे जो वायु विकृत थाय ने शरीर में, एटले वायु तमने हक न लेवा दे, हखेथी बेहवा न दे। कमरना दुखावा थाय, हाथना दुखावा थाय, हृदय रोग थाय, माथुं दुखे, डोक दुखे, गर्दन दुखे, पग दुखे, एनी पाछळ वायु काम करे छे। ए वायु शुं काम एवुं करे? ए विकृत थई गयो छे। एटले खावा पीवामां आपणुं ध्यान न होय, हरवा फरवामां आपणुं ध्यान न होय, न खावानुं खाई लईए, न अत्यंत उजागरा करीए, पूरती ऊँघ न लो, आम तमे खावा पीवामां विवेक न राखो, એટલે શરીરનો વાયુ વિકૃત થાય અને આ વાયુ તમને પીડા આપે। જો વાયુને છે ને વહેવું પડે, વહે એને વાયુ કહેવાય, વહતી ઇતિ વાયુ। વાયુ એટલે શું? વહતી ઇતિ વાયુ, જે વહન કરે એને વાયુ કહેવાય। તો એને વહેવું પડે। તમે જો તમે એક ધારા 10 મિનિટ આમને શાંતિથી બેસી નહીં શકો, થોડી વાર ત્યાં હલ કરશો, કાં આમ હલશો, કાં તો વળી હાથ હલાવશો, કાં આમ ડોકું હલાવશો, આમ જોશો, એ તમે નથી હલતા, શરીરમાં રહેલો વાયુ તમને હલાવે છે। વાયુને વહેવું પડે છે, તમારો દોષ નથી, પણ વાયુને વયા વિના ચાલતું નથી। એટલે વાયુને શુદ્ધ કરવાનો છે પ્રાણાયામ દ્વારા, અને મનને શુદ્ધ કરવાનું છે ભગવાનના નામ સ્મરણ દ્વારા। નામ સ્મરણથી મન પવિત્ર બને અને પ્રાણાયામથી વાયુ શુદ્ધ બને। આમ વાયુ શુદ્ધ થાય અને મન શુદ્ધ થાય, પછી જ તમારી બુદ્ધિ પવિત્ર બને, અને આમ પવિત્ર મન અને બુદ્ધિથી ભગવાનનું ધ્યાન કરી શકાય છે। એટલે કહ્યું કે હવે ભગવાનનું સ્થૂલ ધ્યાન કરવું। સ્થૂલ ધ્યાન કોને કહેવાય? તો કે પૂરું જગત મારા હરિનું રૂપ છે, આખો સંસાર મારા પરમાત્માનું સ્વરૂપ છે। દેખો ભગવાને આ જગત રૂપી વિરાટ રૂપ ધારણ કર્યું છે। આ આખું જગત છે ને મારા હરિમાં સમાઈ જાય છે। ભગવાનના શરીરમાં ઉપર 7 લોક છે, નાભીની ઉપર, નાભી નીચે 7 લોક છે। ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક, આ 7 લોક ઉપર છે। 7 લોક નીચે છે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ। આ બધા મારા હરિના શરીરના અંગો છે। પહાડો છે ને એ હરિના અસ્થિ છે, નદીઓ એ ભગવાનની શરીરની નાડીઓ છે, સૂર્ય ચંદ્ર હરિની આંખો છે, આકાશમાં રહેલા મેઘ છે ને એ હરિના કેશ છે, જે ભગવાનનું મોટું રૂપ છે, આ સ્થૂળ રૂપ છે। તો આવું વર્ણન છે આમાં। અને આ રીતે વિચારો કે પૂરેપૂરા જો બ્રह्मांड है, पूरा संसार है, वो मेरे हरि का ही रूप है। सूरज चंद्र ने जो तुम भावना करो का तो मारा हरिनी आंखों है। આકાશમાં મેઘાડંબર છવાયો હોય, મેઘમાળાને જુઓ તો અરે આ તો મારા હરિના કેશ છે। આ ઝાડવા છે ને એ મારા હરિના રોમ છે। આપણા શરીરનું રૂવાડું હોય ને રોમ, એ ઝાડવા હરિના શરીરના રોમ છે। श्लोक सुनिए, इसमें लिखा है पाताल में तस्य हि पादमूलम पठन्ति पाषणे प्रपदे रसातलम महातलम विश्वसृजोत गुल्फो तलातलम वे पुरुषस्य जंगे। तो इस प्रकार ये पूरा ब्रह्मांड मेरे भगवान का स्वरूप है।
जहां भी देखो वहां यही भावना करो कि मेरे हरि का ही सब शरीर है। नरसिंह मेहताए आज बात करी है एक पदमा कि पवन तू पाणी तू भूमि तू भूधरा जूझवे रूपे अनंत भासे। यही बात की, पवन पण तू, पाणी पण तू, आकाश पण तू, भूमि पण तू, अनेक रूपे हे हरि तमारा सिवाय जगत में कोई नहीं। यानी पूरु ब्रह्मांड पूरु संसार एनु स्वरूप है। आ भावना करो अने आम करता करता जे आखू जगत हरि है ए हरि मारा हृदय में आत्मा नु रूप धरीने बैठा है। देखो आखा जगत रूपे जे भगवान देखाय छे ए भगवान हकीकत में क्या है तो कि आत्मा नु नानकड़ू रूप धरी अपना हृदय में बेसी गया है। એટલે જો તમે યોગી પુરુષો આત્મ ધ્યાન કરે ને, અંતર્મુખ જઈ અને ધ્યાન કરે એટલે ક્યાં શું ચાલી રહ્યું છે એની એને બધી ખબર પડે। એ ભલે હિમાલયની ગુફામાં બેઠા હોય પણ જેણે આત્માને સાધી લીધો છે, જેણે આત્માને રાજી કરી લીધો છે, જેણે આત્માના સ્વરૂપને ઓળખી લીધું છે એ ધ્યાન જેવું કરે એટલે તરત જ ક્યાં ઠેકાણે શું ચાલી રહ્યું છે એ એને દેખાય, એ એને સમજાય, એ એને સંભળાય। જેને આપણે કહીએ દૂરદર્શન સિદ્ધિ, દૂરશ્રવણ સિદ્ધિ એને મળી ગઈ। દૂરશ્રવણ દૂરનું સાંભળી શકે, દૂરનું જોઈ શકે। પણ જેણે પોતાના આત્માને ઓળખી લીધો, કારણ કે આત્મામાં પૂરેપૂરું જગત છે તો સ્થૂળ ધ્યાન કરતા કરતા સૂક્ષ્મમાં જવાનું છે। આમાં લખે છે ભગવાન જે દરેકમાં રહેલા છે, ભગવાન સર્વભૂતેષુ, ભૂત એટલે પ્રાણી, દરેક પ્રાણીમાં જે હરિ છે ભગવાન સર્વભૂતેષુ લક્ષિત સ્વાત્મના હરિ। એ હરિને તમારા આત્મામાં લક્ષ્ય કરો। ભગવાન સર્વભૂતેષુ લક્ષિત સ્વાત્મના હરિ દ્રશ્ય બુદ્ધ્યાદિર્દ્રષ્ટા लक्षणैरनुमापके। तो हे परीक्षित, इस प्रकार ये पूरा संसार तुम्हारे हृदय में बसा है। और भागवत जी की रीत केवी छे जुओ, पेला एवुं न शीखवाड्युं कि तमारा हृदय में आत्मा छे ने ए ज भगवान छे। पेला एवुं न कीधुं। पेला शुं कीधुं कि आप जे बहारनुं जगत देखाय छे ने ए भगवाननुं स्वरूप छे। पेला एम कह्युं। पछी एम कह्युं कि जे आखुं जगत बहार देखाय छे ने ए तमारामां छे, आत्मा रूपे बैठा छे। એટલે કે આખું જગત તમારામાં છે, તમે જગતથી જુદા નથી। જગતમાં તમે છો પણ પૂરેપૂરું જગત, પૂરેપૂરું સંસાર તમારા હૃદયમાં બેઠા છે। આવું કેમ કહ્યું? તો શરૂઆતમાં તમને એમ કે તમે જ ભગવાન છો, તમે જ આત્મા છો, તો તમને એમ થાય હું ભગવાન છું ને બાકીના બધાય એ ભગવાન નથી। તમને એમ થઈ જાય હું ભગવાન છું। અને વેદ મંત્ર છે ને, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું। વેદ મંત્ર આપણને શીખવાડે છે હું બ્રહ્મ છું। તમે તમને બ્રહ્મ માની લીધા તો બાકી કોણ છે બધાય? તો કે એ બ્રહ્મ છે। આ સંસારમાં બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં। બધા ઠેકાણે હરિનો જ વિલાસ છે, બધા જ બ્રહ્મ છે। હા, બધા જ હરિ છે, બધા જ ઈશ્વર છે, બધા આત્માના સ્વરૂપ છે। પણ ભાગવતની દ્રષ્ટિ કેવી છે તમે જુઓ કે પેલા બીજાને બહારી જગતને ઈશ્વરનું સ્વરૂપ માનવાનું આપણને શીખવ્યું, અને બહારી જગત જે ઈશ્વરનું સ્વરૂપ છે એને તમે તમારા હૃદયમાં લક્ષ્ય કરો કે ભાઈ આખું સંસાર, આખું જગત એ મારા હૃદયમાં બેઠું છે। એટલે હું કોઈનાથી જુદો નથી, હું કોઈનાથી અલગ નથી। મારાથી આ સંસારમાં કોઈ અભેદ, બધાય અભેદ છે, કોઈ ભેદ નથી। મારાથી કોઈ જુદો નથી, હું અભેદ છું। તો આ વસ્તુ શીખવી છે। એટલે એનો અર્થ એ થયો કે હું બ્રહ્મ છું એવું તમે બોલો ને, એ તો આરંભ કહેવાય, એ આરંભ છે। પણ સબ બ્રહ્મ હૈ આ સમજાઈ જાય અને પરિણામ કહેવાય। તમારા હૃદયમાં ઈશ્વર છે એ તો છે જ, ચાલો તમે ઈશ્વરના પ્રકાશથી જ બધું કામ કરો છો, પણ એ તો આરંભ કહેવાય કે ભાઈ મારા હૃદયમાં એ બેઠો છે। પણ જે હૃદયમાં બેઠો એ જ બધાયમાં છે, એટલે તમને બધાયમાં દેખાવું જોઈએ, બધાયમાં દેખાતો થાય ને એ પરિણામ કહેવાય, એ ફળ છે। યાને એટલે ભાગવતના ઉપાસકો બધાયમાં હરિને નિહાળે।
બધાયમાં ભગવાનને જોતા હોય છે. બને ત્યાં સુધી બધાને સહન કરે, કોઈની નિંદા ન કરે, કોઈની ઈર્ષા ન કરે. દેખો, કારણ કે સર્વમાં ઈશ્વર જુએ છે, દરેકના હૃદયમાં વાસુદેવનું દર્શન કરે છે. તો આવા ભગવાન જે સર્વ ઠેકાણે છે, સર્વમાં છે, એ હરિને પ્રાપ્ત કરવા માટે ફરી યાદ કરાયું કે તમારે કેવળ 3 માર્ગ પકડવાના છે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. તસ્માદ સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યચ્છતા ભયં. વિક્ષેપ થઈ. तस्मात् सर्वात्मना राजन, हे राजन, वही सबकी आत्मा आपके हृदय में बैठी है और उसको जानने के लिए आपको कहीं भी जाना नहीं पड़ेगा. ना आपको मंदिर जाने की आवश्यकता है, ना आपको हिमालय जाना पड़ेगा, ना आपको हरिद्वार आना पड़ेगा, ना आपको गिरनार जाना पड़ेगा. कहीं भी नहीं. आप जहाँ भी है, તમે જ્યાં કોઈ તમારા ઘરની નાનકડી કુટિયામાં બેઠા હો, જ્યાં બેઠા છો ત્યાં હરિ તમારી ભેળો છે. કારણ કે આત્મા તમારી ભેળો જ છે અને એ આત્મામાં આખું જગત છે. એ સમજાવ્યું હમણાં કે આખું જગત તમારા આત્મામાં છે. કેવી રીતે છે આજ વાત સમજવાની છે. આટલી વાત કરી અને પછી સુખદેવજીને એમ થયું કે પરીક્ષિત રાજાના મનમાં કોઈ કામના હશે, કોઈ ઈચ્છા હશે. જો ભાઈ કામનાની ઈચ્છાઓ આપણા મનમાં એટલી બધી ભરેલી છે, આ બધી ઈચ્છાઓ, કે એ કામનાની ઈચ્છાઓને કારણે આપણને કોઈ ગમે એટલું જ્ઞાન આપે ને તો જ્ઞાન લાગતું નથી. એટલે સુખદેવજી પૂછે છે કે ભાઈ, હું આને કહું છું ને બધું ઉપર ઉપરથી જતું રહેશે, આના કરતાં જરાક પૂછી લો તમને કોઈ મનમાં વાસના કામના છે મહારાજ? એટલે કહ્યું કે તમને માયાના સુખની ઈચ્છા હોય તો દેવીની ઉપાસના કરો, ઇન્દ્રિય સુખની કામના હોય તો પ્રજાપતિની ઉપાસના કરો, અન્નની કામના હોય તો અદિતિની ઉપાસના કરો, પછી સ્વર્ગની કામના હોય તો દેવતાઓની ઉપાસના કરો, રાજ્યની કામના હોય તો વિશ્વદેવની ઉપાસના કરો, આયુષ્યની કામના હોય તો અશ્વિની કુમારની ઉપાસના કરો, પ્રતિષ્ઠાની કામના હોય તો પરમ પુરુષની ઉપાસના કરો, રૂપની ઈચ્છા હોય તો ગંધર્વોની ઉપાસના કરો, સ્ત્રીની કામના હોય તો ઉર્વશી નામની અપસરાની ઉપાસના કરો. મહારાજ ઘણું બધું પૂછ્યું આમાં, ઘણું. વિદ્યાની કામના છે મહારાજ તો શંકરની ઉપાસના કરો, અને દાંપત્ય સુખની કામના હોય તો ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ. આટલા બધા પ્રશ્નો કરવા છતાં, આટલું બધું પૂછવા છતાં પરીક્ષિતને કોઈ કામના હતી જ નહીં અને કોઈ ઈચ્છા નહોતી. એટલે મૌન રહ્યા. એટલે સુખદેવજી કહે છે, અકામ છો મહારાજ? અકામ છો? શું આપને કોઈ કામના નથી? અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, યજેત પુરુષમ પરમ. અચ્છા, તો આપ નિષ્કામ થઈ ચૂક્યા છો, આપને કોઈ કામના નથી. તો તમારે એક કામ કરવાનું છે, તીવ્રતાથી ભગવાનને ભજવાના છે. કેવી રીતે? તીવ્રતાથી, વ્યાકુળ બનીને. જો આપણને છે ને ભગવાનનો અનુભવ નથી થતો કે ભગવાન નથી મળતા, એનું કારણ શું છે? ભજનમાં વ્યાકુળતા નથી. એટલે ભજનમાં તીવ્રતા નથી. પ્રાર્થના કરતા કરતા તમારી આંખમાં આંસુ આવે છે, કથા સાંભળતા સાંભળતા હૃદય ગદગદ બને છે, રોમ પુલકિત થાય છે. હૃદય પીગળવું જોઈએ. ભગવાનના ગુણગાન કરતા કરતા વાણી ગદગદ થવી જોઈએ. તો એને વ્યાકુળતા કહેવાય. ઠાકોર રામકૃષ્ણ પરમહંસ હતા ને, એને એક વખત એના એક શિષ્ય પૂછ્યું કે ભાઈ, માતાજી તમને કેમ જલ્દી મળી ગયા, મને ન મળે? તો કે બેટા, એના માટે બહુ રડવું પડે છે, તને ખબર છે? માને મળવા માટે વ્યાકુળ બનવું પડે છે, એકદમ વ્યાકુળતાથી એને ભજવા પડે છે. તો કે એ કેમ હોય, કેવી હોય વ્યાકુળતા, મને સમજાવશો? તો કે સમય આવે સમજાવીશ. નદીને કિનારે એક વખતે સાથે બેઠા હતા, ગંગાને કિનારે. તો ઠાકુરને કહા, ચલો સ્નાન કરી લેતે. સ્નાન કરવા માટે બંને નીચે ઉતર્યા. નીચે ગયા પછી ઠાકુરે એના માથાને પકડી, એના કેશ પકડી માથાના, અને દબાવ્યો નીચે, આમ પાણીમાં દબાવ્યો.
અને એવો દબાવ્યો કે એને બહાર જ નીકળવા ન દીધો. એને એમ થયું કે હવે હું મરી જઈશ, કારણ કે હું જ્યાં હું બહાર નહીં નીકળું, અને ઠાકુરમાં બળ બહુ હતું, એવો જ દબાવી રાખ્યો એને બહાર નીકળવા દે. પહેલાં એમ થયું કે હવે મારો પ્રાણ જતો રહેશે, એટલે એને બહાર કાઢ્યો. કેમ થયું ભાઈ? તો કે સારું કર્યું તમે મને બહાર આવવા દીધો, નહીં તો હમણાં મારું મોત નક્કી હતું. તો કે જ્યારે તને એટલી બધી વ્યાકુળતા થાય કે હું જીવી નહીં શકું, આટલી વ્યાકુળતાથી હરિને ભજો ત્યારે હરિ મળે છે. આને વ્યાકુળતા કહેવાય કે ભાઈ હું જીવી નહીં શકું, હવે પરમાત્મા વિના હું મારું જીવન સમાપ્ત કરી નાખવાનું સમાપ્ત થઈ જશે. આટલી બધી વ્યાકુળતા જીવનમાં જ્યારે આવે ઈશ્વરને મેળવવા માટે, ત્યારે તમને ઈશ્વરનો અનુભવ થાય છે. ગોપીઓનું આવું જીવન હતું. ગોપીઓના જીવનમાં આવી વ્યાકુળતા હતી, ભક્તોના જીવનમાં પણ આવી વ્યાકુળતા હતી. એટલે સિદ્ધાંત આપ્યો તીવ્રેણ ભક્તિ યોગેન, તીવ્ર ભક્તિ યોગથી મને ભજો મહારાજ. ગોસ્વામીજી માનસમાને માટે લખે છે કે મારા ગુણગાન કરતા કરતા આંખમાંથી અશ્રુ વહે, રોમ રોમ પુલકિત બને, એના કામાદી શત્રુનો નાશ કરી હું એને મળું છું. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, કામાદી મદ દંભન જાકે, કામાદી મદ દંભન જાકે, तात निरंतर बस में ताके, तात निरंतर बस में ताके, मम गुण गावत पुलक शरीरा, मम गुण गावत पुलक शरीरा, गद गद गिरा नयन बहनीरा, गद गद गीरा नयन बहनीરા. મારા ગુણગાન કરતા કરતા શરીર પુલકિત બને, આંખમાંથી અશ્રુ વહેતા હોય, હૃદય ગદગદ થતું હોય ને ભાઈ, આ અવસ્થા આવે એને વ્યાકુળ અવસ્થા કહેવાય. અને આવા લોકો જ ને હરિકથામાં રતિ જાગે છે. આવા મહાપુરુષો હરિકથામાં જ રતિ કરે ને, અને કથા દ્વારા જ પરમાત્માનો અનુભવ થાય છે ભાઈ. દેખો, જ્યાં સુધી તમે હરિની કથા નહીં સાંભળો, ત્યાં સુધી તમને ઈશ્વરનો અનુભવ નહીં થાય. ભગવાનના ચરિત્રો અલૌકિક છે, અતિ પૌરુષ છે. આટલું કહીને સુખદેવજી મૌન થઈ ગયા. એટલે શૌનકજી કહે છે, મહારાજજી, ભગવાને કેટલી બધી સુંદર સગવડ કરી આપી આપણા માટે, કેટલો સુલભ અવસર આવ્યો. ભગવાને આંખ આપીને જો આંખ હરિદર્શન ન કરે તો એ મોરપંખ સમાન માનવી. ભગવાને કાન આપ્યા, જો કાન હરિકથા ન સાંભળ્યું તો એને દેડકાની એને સાંપને રહેવાના દર સમજવા. જીભ છે જો રામ નામ ન જપે, હરિનું નામ ન જપે તો એને દેડકાની જીભ સમજવી. પગ જો રામ મંદિરને પરિક્રમા ન કરે તો એ પગનું શું કામ છે. હાથ છે બીજાની સેવા ન કરે તો એ શબના હાથ સમજવા. મહારાજ, ભગવાને આપણી માટે કેટલી કૃપા કરી. તમે કલ્પના તો કરો કે આપણને હરિકથા સાંભળવાનો મોકો મળ્યો છે, હરિકથા સાંભળવાનો અવસર આપણને હરિએ આપ્યો. આનાથી મોટી વાત સંસારમાં બીજી કઈ હોઈ શકે. હવે અમને કહો કે રાજા પરીક્ષિતે શું પૂછ્યું, સુખદેવજીને શું કહ્યું. હવે મૌન બેઠેલા સુખદેવજીને રાજા પૂછે છે, બાપજી, તમે નિષ્પાપ છો, તમારા દર્શનથી જ અમારા હૃદયનું અંધારું મટ્યું છે. હવે આપ મને કહો કે ભગવાને પોતાની આત્મમાયાથી જગત કેમ બનાવ્યું, આ જગત કેમ સર્જ્યું. ભૂય એવ વિવિધ સ્વામી ભગવાન આત્મમાયા યથેદમ સૃજતે વિશ્વમ દુર્વિભાવ્યમ મધીશ્વરે, યથેદમ સૃજતે વિશ્વમ, ભગવાને વિશ્વ કેમ સર્જ્યું એમને કહો. મહારાજ, કઈ કઈ શક્તિઓનો આશ્ચર્ય લીધો એ કહો. ભગવાનના જન્મ કર્મ અદ્ભુત છે. મહારાજ, વર્ણન કરો. હવે સુખદેવજીને યાદ આવ્યું કે મેં સીધી સીધી કથા શરૂ કરી દીધી હતી, હવે મારે મંગલાચરણ કરવાનું બાકી છે. યાદ આવ્યું, મંગલાચરણ નહોતું કર્યું. સુખદેવજી મહારાજે સીધી કથા શું કામ શરૂ કરી હતી
જ્યારે કોઈ સાંભળનાર માણસ બહુ જિજ્ઞાસુ હોય તો સમય બગાડવો નહીં અને સીધી કથાની શરૂઆત કરી દો. એટલે સુખદેવજીએ વિચાર્યું કે ભાઈ આ તો જિજ્ઞાસુ શ્રોતા છે, એટલે હવે મારે બિલકુલ સમય નથી વેડફવો, એટલે એને સીધી કથાનો આરંભ કરી દીધો હતો. અહીંયા સુખદેવજીને યાદ આવ્યું, એટલે વેદ વિધાન છે ને, એટલે છોડે નહીં, મંગલાચરણ તો કરવું પડે. એટલે સુખદેવજી મહારાજે અહીંથી મંગલાચરણ શરૂ કર્યું છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્ત્મને. હે પરમ પુરુષ, આ સંસારને તમે બનાવ્યો છે, તમારી શક્તિથી ટકી રહ્યો છે, તમારી ત્રિવિધ શક્તિથી શરીરમાં તમે પ્રવેશ કરીને પ્રકાશિત કરો છો આ સંસારને, ઇન્દ્રિયોને સંજીવન કરો છો. આ બધો તમારો પ્રતાપ, તમારી મહિમા છે. હે હરિ, તમારું કરેલું કીર્તન, તમારું સ્મરણ, તમારું દર્શન, તમને કરેલું વંદન, આ બધું કરવાથી શું થાય તો કે અમારા હૃદયના મળ મટી જાય છે. તમે ભગવાનને પ્રણામ કરો ને તો તમારું મન સ્વચ્છ થાય છે. યદ કીર્તનમ યદ સ્મરણમ યદિક્ષણમ યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ સદ્દો વિધનોતિ કલ્મશ. લોકસ સદ્ય વિધનોતિ કલ્મશ, યાને હૃદયમાં રહેલો કલ્મશ હોય એ ધોવાઈ જાય છે. આમાંનું કોઈ પણ એક કાર્ય કરવા છતાં પણ એ કલ્મશ મટે છે મહારાજ. પછી આગળના મંત્રમાં કહ્યું કે તપસ્વી પુરુષની પાસે તપશક્તિ હોય, દાની વ્યક્તિની પાસે ધન શક્તિ હોય, માની વ્યક્તિની પાસે મનશક્તિ હોય, આવી બધી અનેક પ્રકારની શક્તિઓ ભલે એની પાસે હોય, પણ એની શક્તિ તમને સોંપે નહીં તો કોઈ કામની નહીં. તમારી પાસે ગમે તેવું સામર્થ્ય હોય મેરે ભાઈ બહેન, પણ તમારું સામર્થ્ય જો તમે હરીને ન સોંપો, તમારી શક્તિ તમે ભગવાનને ન સોંપો, તો એનાથી કોઈનું કલ્યાણ થઈ શકતું નથી. તમારી શક્તિ એ વિનાશકારી સિદ્ધ થાય છે. રાવણ પાસે ઓછું સામર્થ્ય હતું, રાવણ પાસે ઓછી શક્તિ હતી, પરંતુ એણે એની શક્તિ ભગવાનને ન સોંપી. શંકરજીને પોતાનો ગુરુ માને છે, પણ શંકરજીએ કહ્યું એમ કોઈ દી ન કર્યું. રાવણ અવળો ભક્ત છે ને, ઉલટી ભક્તિ છે. નિયમ એવો છે કે શિષ્ય ગુરુને ઘેર પૂજાવા જાય, પણ અહીંયા શંકરજી એના ઘેર પૂજાવા આવતા હતા. લે ભાઈ મારી પૂજા કરી લે. શંકરજીએ ભવાનીને કીધું કે આપણી ઘેર નથી આવતો એ જ સારું છે, અને ઘેરે આવશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. આસુર છે, આસુરી વૃત્તિનો માણસ છે, એટલે હું એને ઘેર પૂજાવા જાવ બરાબર છે. કારણ કે જેના હૃદયમાં શુદ્ધિ નથી, જેણે પોતાનું સામર્થ્ય હરીને સોંપ્યું નથી, એની શક્તિથી કોઈનું કલ્યાણ થઈ શકતું નથી. એમ બોલે સુખદેવજી કે ક્ષેમમ ન વિંદંતિ વિના યદર્પણમ. વિના યદર્પણમ, તમને અર્પણ કર્યા વિના એની શક્તિથી કોઈનું કલ્યાણ થઈ શકતું નથી મહારાજ. પછી એના મંત્રમાં સ્વામિનારાયણ ભગવાન થયા ને આપણે ત્યાં સહજાનંદ સ્વામી મહારાજ, એ આ શ્લોક પેલા બોલતા અને પછી કથાની શરૂઆત કરે. કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા આભીર કંકાય વના ખસાદય યન્ને ચ પાપાયદ પાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ દસમે પ્રભ વિષ્ણવે નમઃ. આ બધા નીચા વર્ણના લોકોને યાદ કર્યા છે. કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, કૌલ, કિરાત આદિ આ જે બધા ભક્તો છે, આ નીચા વર્ણના, એ નીચા વર્ણના લોકોને ભગવાને આશ્રય આપ્યો અને એને મોટા બનાવ્યા, એને પવિત્ર કર્યા છે. અને પેલું વેલું આ કામ કોણે કર્યું? રામચંદ્રજીએ કર્યું. ચિત્રકૂટમાં ભગવાન રામ રહ્યા ને, તમે આજે પણ ચિત્રકૂટમાં ગયા હશો લક્ષ્મણભાઈ, જતા હશો ને, રામ ઉપાસક છો, જવું જોઈએ. તો ચિત્રકૂટમાં તમે ગયા હો ને તો આજુબાજુના ગામડામાં બહુ ગરીબી છે આજે પણ. હું તો એ ગામડાઓની મેં મુલાકાત કરી છે, તો એટલી બધી ગરીબી છે ગામડાઓમાં કે આજે પણ ત્યાંની સ્ત્રીઓ ઉપર આખો સાડલો તમને જોવા ન મળે, આવી ગરીબી છે. અને કોલ, કિરાતો અને ગરીબ લોકો એટલા બધા છે કે એ ચોરીઓ કરીને પોતાનું પેટ ભરનારા હતા, પણ એવા ઠેકાણે રામ 13 વર્ષ રહ્યા.
અને આવા બધા લોકોને રામચંદ્રજીએ પવિત્ર બનાવ્યા. એટલે કીધું શુદ્ધંતિ તસ્મૈ પ્રભુ વિષ્ણવે નમઃ. હે હરિ, તમે આવા ગરીબ લોકોને આશરો આપો છો અને એને પવિત્ર બનાવો છો. સ્વામિનારાયણ ભગવાને પણ આ જ કામ કર્યું. લૂંટારાઓને, પીંઢારાઓને આ બધાને સુધારવાનું કામ કર્યું ને. જ્યારે સહજાનંદ સ્વામી મહારાજ આવ્યા ને, પ્રગટ થયા ને, એ વખતે આપણે સૌરાષ્ટ્રમાં પીંઢારાનો બહુ ત્રાસ હતો. પીંઢારા એટલે લૂંટારું ગેંગ આવે અને આખા ગામડા લૂંટી જાય, પછી એ કબજો કરી લે ગામ ઉપર અને એ ગામનો ધણી થઈ જાય. પછી બીજું ગામ જીતી લે, પછી ત્રીજું ગામ જીતી લે. એટલે કોઈની પાસે 5 ગામ રહ્યા, કોઈની પાસે 10 ગામ રહ્યા, કોઈની પાસે 15 ગામ, ને પછી રાજા થઈને બેસી ગયા. હકીકતમાં એ પીંઢારા હતા. તો એને સુધારવાનું કામ કર્યું છે શ્રી મહાપુરુષોએ. હે પ્રભુ, તમે તો આશ્રય જેને આપો છો એ પવિત્ર બને છે. પછી આગળના મંત્રમાં કહે, પ્રભુ આ જગત તમે બનાવ્યું, ઇન્દ્રિયો તમે બનાવી છે, શરીર તમે બનાવ્યું, આ બધું તમારું સર્જન છે ને, અને તમે જેમાં આત્મા રૂપે, પુરુષ રૂપે સૂતા છો. તમારી એવી અદ્ભુત લીલા છે હે હરિ કે એનો કોઈ પાર પામી શક્યો નથી. તમારી લીલાનો પાર કોણ પામી શકે, કોણ ગાઈ શકે, તમારી લીલાનું વર્ણન કોણ કરી શકે? પણ તમારી લીલાનું વર્ણન કરવાનું હું સાહસ કરું છું હરિ. એટલે મને મારી વિનંતી છે કે મારી વાણીને તમે અલંકૃત બનાવી દો. એ જેવી તેવી ભાષામાં કથા કહેવાય નહીં, જેવી તેવી ભાષામાં વ્યાસપીઠ ઉપરથી બોલાય નહીં. સારી ભાષામાં બોલવું જોઈએ, અલંકૃત ભાષામાં બોલાવવું જોઈએ. એટલે કહ્યું કે જેમ તેમ બોલાય નહીં, જેવું તેવું બોલાય નહીં, વ્યાસપીઠ ઉપરથી ભદ્ર ભાષામાં બોલાવવું જોઈએ. સુખદેવજી વિનંતી કરે, સોલંકૃશિષ્ટ ભગવાન વચાંસી મેં, હે પ્રભુ मेरी वाणी को अलंकृत कर दीजिए ताकि मैं आपको गाने जा रहा हूं. મારે તમને ગાવા છે. ભૂતિર મહદ્વીર્ય ઇમા પુરો વિભુર નિર્માય શેતે યદમૂષુ પુરુષઃ ભુગતે ગુણાન ષોડશ ષોડશાત્મકઃ સોલંકૃશિષ્ટ ભગવાન વચાંસી મે. સહ અલંકૃશિષ્ટ ભગવાન વચાંસી મે. પછી વ્યાસજીને પ્રણામ કર્યા. ભગવાન વ્યાસ મારા પિતા છે, વાસુદેવનું સ્વરૂપ કે જેને કારણે મને ભાગવત મળ્યું છે એ હું આપને સંભળાવીશ. આવા હે વ્યાસજી, હું આપને વંદન કરું છું. અને હવે બોલ્યા છે, પરીક્ષિત, તમે મને પૂછ્યું ને, આવો પ્રશ્ન નારદજી બ્રહ્માજીને પૂછ્યો છે. એક વખત બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાં પોતાની સભા ઉપર બિરાજ્યા છે, પોતાના સિંહાસન ઉપર. એ વખતે નારદજી પધાર્યા. નારદજી આવી અને પોતાના પિતાને પ્રણામ કરીને કહ્યું, દેવદેવ નમસ્તેસ્તુ ભૂત ભાવન પૂર્વજ. हे पूर्वज, हे भूत भावन, जगत को आप बनाने वाले हैं. मैं आपको पूछ रहा हूं कि ये जगत आपने बनाया महाराज? ये जगत आपने बनाया? પછી પૂછ્યું, તમે ઈશ્વરને જોયા છે? તમે હરિને જોયા છે? જો આ પ્રશ્ન છે ને અનાદિકાળથી પૂછાતો આવ્યો છે. અનાદિકાળથી જગત બનાવ્યું ને બ્રહ્માજીએ, ત્યારે બ્રહ્માજીને નારદજીએ પૂછ્યું છે. પછી બ્રહ્માજી ભગવાનને પૂછવાના છે, પ્રભુ તમે કેવા છો એનું વર્ણન કરો. અને આજનો બાળક એ પૂછે એના પિતાને, તમે આખો દિવસ ભગવાન ભગવાન કરો છો, તમે જોયા છે? स्वामी विवेकानंदे पण पूछ्યું હતું ઠાकुर रामकृष्ण ने कि आपने ईश्वर को देखा है? अनादिकाल से ये पूछा जा रहा है कि भगवान को आपने देखा है महाराज? तो यही प्रश्न नारद जी ने किया. देखो, भागवत में 3 भाषा है. एक समाधि भाषा, बीजी लोक भाषा और तीजी परमत भाषा. व्यास भगवान ने समाधि में जे देखायु ने एनु वर्णन है ए समाधि मत है. मोटा भागनी कथा है ने समाधि में लखाई है. बीजी लोक भाषा कोने कहेवाय कि कोई बे व्यक्ति वातो करता होय ने मने ए मत गमी गयो एटले एने मैं स्वीकारी लीधो. सुखदेवजी आमां एवुं बोलशे कि भाई भगवान विषे नारदजीए जे कथा संभळावी वसुदेवने ए मने गमी एटले मैं तमने संभळावी. आ લોકમત કહેવાય. પછી બીજાનો કોઈનો સારો મત ગમી જાય સુખદેવજીને, એને સ્વીકારી લીધો. આપણે નથી કહેતા કોઈ ફલાણા ભાઈનો મત બહુ સારો છે, મને ગમ્યો એને.
તો હરિએ પોતાના આનંદને વહેંચવાની ઈચ્છા કરી. બીજો ભાવ એ છે કે ભગવાને વિચાર્યું કે હું મને પોતાને સર્જાવું. જો ભગવાન આ જગત જ્યારે નહોતું ને ત્યારે કુટસ્થ સ્વરૂપે હતા. કેવા? કુટસ્થ સ્વરૂપ કોને કહેવાય? ઓમકાર જોયો હોય ને તમે, ઓમકારનું દર્શન કર્યું છે? ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ. ઓમકારની ઉપર આમ બીજ હોય એ પ્રકૃતિ છે, અને એના ઉપર ટપકું છે ને જે મીંડું, એ કુટસ્થ સ્વરૂપ છે. એ સ્વરૂપે હરી રહેલા હતા, જેને નિર્વિકલ્પ અવસ્થા કહેવાય છે, જેને સમાધિ અવસ્થા કહેવાય છે. તો સમાધિ ભાવમાં કુટસ્થ અવસ્થામાં ભગવાન હતા. દ્રશ્યાપી દ્રષ્ટુરીશસ્ય કુટસ્થસ્ય અખિલાત્મન. કુટસ્થસ્ય, આવા કુટસ્થ સ્વરૂપે રહેલા ભગવાનને વિચાર થયો કે મારે એકમાંથી અનેક થવું છે. હવે જેવો સંકલ્પ હરીને ઉઠ્યો ને એટલે તરત જ ભગવાનમાંથી 3 ગુણ પ્રગટ થઈ ગયા. ભગવાનમાં ગુણ નથી હો, પણ સંકલ્પ થયો એટલે ગુણ પેદા થઈ ગયા, પ્રગટ થઈ ગયા. શું કામ? તો કે ભગવાન સત્ય સંકલ્પ છે. ભગવાન કોણ છે? એ જે સંકલ્પ મનમાં કરે તરત થઈ જાય. વેદમાં લખ્યું છે એષ સત્ય સંકલ્પ સત્ય કામ. એષ સત્ય સંકલ્પ. ભગવાન સત્ય સંકલ્પ છે. સત્ય, અરે ભાઈ, કોઈ મહાપુરુષ સંકલ્પ કરીને જો પૂરો થઈ જતો હોય તો ભગવાન સંકલ્પ કરે પૂરો ન થાય. કોઈ ભજનાનંદી મહાપુરુષના મનમાં કોઈ કામના કે સંકલ્પ ઉઠે ને તરત પૂરો થઈ જાય. આ ભજનનો પ્રતાપ છે, ધ્યાનનો પ્રતાપ છે, તપસ્યાનું પરિણામ છે. એટલે ભગવાનના સંકલ્પને સિદ્ધ થતા વાર કેટલી? એટલે તરત 3 ગુણવાળી ત્રિગુણમયી પ્રકૃતિ પ્રગટ થઈ ગઈ. પરંતુ એમાં કોઈ પરિણામ ન આવ્યું એટલે ભગવાને પોતાનામાંથી બુદ્ધિયોગ પ્રગટ કર્યો, જેને મહત્તત્વ કહેવાય. આ બુદ્ધિયોગ ગુણ સાથે મેળવી દીધો. તમારામાં ગમે એટલા સારા ગુણ હોય પણ બુદ્ધિ ન હોય તો ગુણ નકામા. એટલે ભગવાને પોતાની બુદ્ધિ આપી. તો ભગવાનની બુદ્ધિ એટલી બધી મોટી છે, એટલી બધી વિશાળ છે કે એને મહત્તત્વ કહેવાય. નામ મહત્તત્વ. એની સાથે 3 ગુણો મળી ગયા એટલે અહંકાર પ્રગટ થઈ ગયો. દેખો, અહંકાર હતો નહીં, આ અહંકારમાંથી જગત બન્યું છે. આપણા બધાનો બાપ છે અહંકાર. અહંકાર આપણે બોલીએ ને, અહમ, હું. આ હું નહોતું, એ હું હવે પ્રગટ થયું. આ જે હું પ્રગટ થઈ ગયું એટલે હકીકતે હું પણ છે ને, અહંકાર એ ઈશ્વરનો સંકલ્પ છે. સંકલ્પ કોનો? ભગવાનનો છે. ભગવાન દ્વારા પ્રગટ થયો. પણ ભગવાને કેવી ચાલાકી કરી જો, આ અહંકારને પ્રગટ કરીને જગત બનાવી અને પછી આપણને પકડાવી દીધો. છે હરિની વસ્તુ. ભગવાન બોલે કે ભાઈ આ જગત રૂપે હું, જગત મારું. આમ ભગવાન બોલે કે હું, પણ આપણને બોલતા શીખવાડ્યું. હું પોતે હું બોલતા બંધ થઈ ગયા. ભગવાને કોઈ દી હું બોલ્યા જ નહીં. અને ભગવાનને ભજનારા હું ન બોલે. હો, ભગવાનને ભજનારા હોય ને એ હું ન બોલે. રમણ મહર્ષિ 17 વર્ષના થયા ને, રમણ દક્ષિણ ભારતમાં થયા. 17 વર્ષના થયા ને તો બાજુના એક કાકા છે ને યાત્રા કરવા માટે ગયા હતા દક્ષિણ ભારતમાં, અરુણાચલેશ્વરમ પહાડની. જેમ આપણે ગિરનારની પરિક્રમા કેમ કરીએ એમ અરુણાચલેશ્વરની પરિક્રમાનો મહિમા છે. તો ત્યાં ગયા ને પછી પૂછે છે, કાકા તમે ક્યાં યાત્રા કરીને આવ્યા? તો કે અરુણાચલેશ્વરમ. અને જ્યાં અરુણાચલેશ્વરનું નામ સાંભળ્યું તો રમણ ભાવાવેશમાં જતા રહ્યા. એની સાથે કોઈ પૂર્વનો નાતો હોય એનો, જ્યાં એને તપસ્યા કરી હશે, તપસ્થલી હશે, એનો અનુભવ હશે એમને. પોતે જતા રહ્યા સમાધિમાં, ભાવ સમાધિમાં જતા રહ્યા. ત્યારથી રમણના જીવનમાં એટલો પરિવર્તન આવ્યું કે 17 વર્ષની ઉંમરે હું બોલવાનું બંધ કરી દીધું. જે બોલે નહીં તે બોલે, તે હું નહીં તે. અને પછી તો એને બહુ ઓછા સમયમાં ઘર છોડ્યું. 17 વર્ષની ઉંમરે ઘર છોડ્યું ને ત્યારે ચિઠ્ઠી લખી કે તે આ ઘર છોડીને જઈ રહ્યો છે. હું નહીં તે. યાને એનું હું પણ બિલકુલ નષ્ટ થઈ ચૂક્યું છે. વાસ્તવમાં હું હરિનો છે. ભગવાનની વસ્તુને મેં તમે ભૂલથી પકડી લીધી. જો ભાઈ તમારી વસ્તુને હું ભૂલથી મારી માની લઉં, એને શું કહેવાય? અજ્ઞાન. એનું નામ જ અજ્ઞાન છે ને.
તમારા ઘરમાં હું આવું ને કહું ચાલો આ ઘર મારું છે ખાલી કરો, પેલા તમારા ઘરે હું આવું ને બોલું તમે લાકડી લ્યો કે નહીં હાથમાં, હાથ સાલા બારો નીકાળ, તારું ક્યાંથી થયું, મારા નામનો દસ્તાવેજ છે, ઘર મારું છે. એમ કોઈ બીજાની વસ્તુને હું પચાવી પાડવાની કોશિશ કરું અને બીજાની વસ્તુને હું મારી માનવા લાગુ, આને અજ્ઞાન કહેવાય. એમ હકીકતે સમગ્ર હું કે જેમાંથી જગત બન્યું છે એ હરિનો છે, પણ એ હરિના હું ને મેન તમે પકડી પાડવાની ભૂલ કરી છે. આને અજ્ઞાન કહેવાય છે. એટલે જીવ છે ને આ અજ્ઞાનમાં જ ભટક્યા કરે છે આખી જિંદગી. હું બોલ્યા કરે એમાંથી મારું તારું પેદા થયું, મારું મેરા તેરા, તેરા મેરા, મેરા તેરા, તેરા મેરા. જીવન પૂરું થઈ જાય, कुछ नहीं मिलता अंत में. उसे ये नहीं पता कि હું પના ત્યાગના પડતા है, ये હું પના છોડના પડતા है. કારણ કે આ હું બોલો છો ને હકીકતે ઈશ્વરનો હું છે.